हेलो दोस्तों केम छो। चलो दोस्तों आज तमने बताऊँ पेली बिल्डिंग जे आपणे पहला मैं अपलोड करेली है जे ड्राइवॉल आखी बनावी अने ऊभी करवामां आवे छे बिल्डिंग। तो चलो हवे ई फिनिशिंग ऊपर छे तो आपणे जोईए कई रीते शुं लगाड़े छे ऊपर बतावुं तमने। बनी रहेजो मारी साथे। जो दोस्तों आ एज बिल्डिंग है जे पहला मैं तमने बतावेली है કે જ્યારે એનું કામ ચાલુ હતું પ્લાયવુડ ને આઉટસાઇડની પ્લાયવુડ લાગતી હતી, હવે અત્યારે ફિનિશિંગ ઉપર છે। જો આ ટાઈપની દેખાતી હતી પહેલાં, ફ્લોરમાં લાકડું, સીલિંગમાં લાકડું, દિવાલમાં લાકડું, આઉટસાઇડ પ્લાયવુડ, અંદરની સાઈડમાં પ્લાયવુડ ને હવે અહીંયા લાકડું, પ્લાયવુડ, ઇન્સ્યુલેશન અને જીપ્સમ બોર્ડથી આખી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે છે। જીપ્સમ બોર્ડ તો અંદર સીલિંગમાં લાગવાનો જ છે, બધી જગ્યાએ લાગતું જ હોય છે, પણ આઉટસાઇડ પણ બધી પ્લાયવુડ અને લાકડું છે, ડ્રાયવોલ છે આખી બિલ્ડિંગ। ખાલી ગ્રાઉન્ડ ફ્લોર જ એક જ્યાં કોલમ બીમ છે, ફર્સ્ટ ફ્લોરની સ્લેબ છે એ કોન્ક્રીટ કાસ્ટ કરેલ છે, બાકી બધું લાકડું જ છે। તો હવે આના પછી આ જ્યારે ચાલુ હતું જે બિલ્ડિંગ પહેલાં અત્યારે ફિનિશિંગ ઉપર છે એ મેં પહેલાં વિડીયો અપલોડ કરેલો છે, મેં તમને બતાવેલું છે ને આ પણ એની બાજુમાં જ છે। અહીંયા જ મારી હું રહું છું ત્યાં એક સાઈડમાં આ કામ ચાલુ છે, બીજું થોડુંક આગળ જે ફિનિશિંગ ઉપર છે એ બિલ્ડિંગ છે ને દોસ્તો આ લાકડું છે ને એકદમ સિઝનિંગ કરેલું હોય છે, ટ્રીટ કરેલું લાકડું હોય છે, એટલે જલ્દી લાકડું ખરાબ થતું નથી ને ટોટલી ઘર અહીંયા બધાય લગભગ બધા લાકડાના હોય છે। હવે ચાલો હું તમને બતાડું પેલી ફિનિશિંગવાળી બિલ્ડિંગ। આ બિલ્ડિંગ છે જે ફિનિશિંગ અત્યારે ચાલુ છે। જો ઉપરની સાઈડમાં જોયો પહેલાં બધે પ્લાયવુડ દેખાતી હતી, પછી પ્લાયવુડની ઉપર નાયલોનની શીટ લગાડવામાં આવી છે, જે આપણે પ્લાસ્ટિકની શીટ આવે છે, રોલ આવતા હોય છે એ છે। એની ઉપર લાકડાની પટ્ટીઓ લગાવેલી છે। હવે લાકડાની પટ્ટીઓની ઉપર પછી ફાઈબર શીટ જે આવતી હોય છે ફિનિશિંગવાળી, કે જ્યાં કલર ન કરવો પડે એની ઉપર ને તડકામાં ખરાબ પણ ન થાય, ક્વોલિટી બહુ સારી આવે ને ફાઈબરની બીજા પણ ઘણા બધા એવા પ્રોડક્ટ આવે છે જે અહીંયા આઉટસાઇડ એ લોકો લગાડી શકે। તો ઘણો બધો અલગ અલગ બહુ મટીરિયલ આવે છે જે આઉટસાઇડ આ લોકો લગાડતા હોય છે। ક્યાંક તો સમજી લો પ્લાયવુડ લગાડેલી હોય તો એની ઉપર પછી આપણે સિમેન્ટથી પેલું મશીનથી નહીં, આપણે આમ દાણા દાણા દેખાય એ ટાઈપનું ઘણા કરી નાખતા હોય છે। એટલે એવા બધા ઘણા બધા અલગ અલગ ટાઈપના હોય છે। હવે જો આ જે બિલ્ડિંગ છે તમે જો હું તમને એનું જે વિન્ડો લાગી ગઈ, વિન્ડો તો આમે બધે લાગી ગઈ છે, જો આ જગ્યાએ જુઓ તમે સીટો લાગી ગઈ છે આઉટસાઇડ ફિનિશિંગ, પછી વિન્ડો લાગી ગઈ છે, આ વેન્ટિલેશન છે એના આ જે દેખાય છે ને વ્હાઈટ વચમાં એ બરાબર। પછી અહીંયા બાલ્કનીની અંદર પણ જો વિન્ડો, બાલ્કનીનો ડોર બધું કમ્પ્લીટ છે ને બહુ સરસ। આ જ્યારે બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ જાય ને બહુ સરસ દેખાય છે, નહીં કોઈ ઝંઝટ મારી કલરની। આ અંદરની સાઈડમાં કરવું પડે, અંદર બધે પેઇન્ટ થશે ને આપણે અંદર જઈએ ને એટલે આપણે ખ્યાલ પણ ન પડે કે આ ડ્રાયવોલ છે। હવે ક્યારે ખબર પડે, આપણે નોક કરીએ અથવા કંઈક પછાડીએ દિવાલમાં ત્યારે ખબર પડે કે આ ડ્રાયવોલ છે। એટલી બધી ફિનિશિંગ કરવામાં આવે છે કે ખ્યાલ ન પડે। ને બીજું ખાસ ખ્યાલ એ રાખવું પડે આ કામની અંદર કે ઇલેક્ટ્રિશિયનનું કામ એકદમ સચોટ હોવું જોઈએ। ઇલેક્ટ્રિક વર્ક જે છે, કારણ કે પાઇપિંગ ડ્રાયવોલમાંથી આવે એટલે વ્યવસ્થિત પાઇપિંગ કરી અને વ્યવસ્થિત અને સારી ક્વોલિટીના કેબલ નાખવા પડે, કારણ કે આની અંદર જો શોર્ટ સર્કિટ થયું તો આ વસ્તુ તરત આગ પકડી લે, કારણ કે અંદર ઇન્સ્યુલેશન પણ હોય છે ને ઇન્સ્યુલેશન તો આગ પકડવામાં બહુ જલ્દી કરે છે। એટલા માટે ઇલેક્ટ્રિશિયનનું જે કામ છે, ઇલેક્ટ્રિક વર્ક છે એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, કારણ કે વોલની અંદરથી બધા પાઇપિંગ પસાર થતી હોય છે। તો ચાલો દોસ્તો હું તમને અંદરથી બતાડું કે કઈ ટાઈપનું કામ લાગે છે। અંદર આપણે નોક કરીએ તો ખ્યાલ પડે કે આ દિવાલ ડ્રાયવોલ છે। જો મિત્રો તમને બતાવું હું, હવે આ વોલ છે, જોઈ આ ડ્રાયવોલ છે। ગમે આ જે આખી બિલ્ડિંગ છે, આ તો ગ્રાઉન્ડ ફ્લોરથી આખી આપણે હું જે રહું છું એ છે। આ આઉટસાઇડ વોલ છે, બરાબર ને? આ જો આઉટ બારેની સાઈડ છે, આ જો ટોટલી બધું લાકડું છે, ક્યાંય પણ એવું નથી કે અહીંયા બ્રિકવર્ક કરેલું છે। બાથરૂમની અંદર પણ તમે જુઓ ટાઇલ્સ લગાડેલા છે, બધું વ્યવસ્થિત છે, ખ્યાલ ન પડે। આ જો આ છે સમજી ગયા, બધું જો ટોટલી લાકડું વાપરેલું છે
આ બધું લાકડું વાપરેલું છે. આ જો આઉટસાઇડ હે. હવે આમાં જે મેં તમને વાત કરી ને સિમેન્ટથી, આ જો આ સિમેન્ટથી કરેલું છે ઉપર, એમ કે રફ કરેલું છે એકદમ. પેલું ફિનિશિંગ નહીં, ફિનિશિંગ આઉટસાઇડ નથી કરેલી, સિમેન્ટથી જે આપણે રફ કરતા હોય એ ટાઈપનું કરેલું છે અને બહુ સરસ દેખાય. તો ચાલો મિત્રો, આજે આપણે જોયું ડ્રાય વોલથી બનતી આખી બિલ્ડિંગ કઈ રીતે બને છે. આવતા વિડીયોમાં આપણે જોશું કાર શો, વિન્ટેજ કાર શો. ને દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.